પાળિયાનો પ્રકાર છઠ્ઠો છે ઠેસ અથવા થેસા પણ એને કહેવામાં આવે છે. તો ધોરણ 12ની વિદ્યાર્થી આપણે કોમલને વિનંતી કરી કે તેઓ આ જે પાળીઓનો પ્રકાર છે એને આપણને વિગતે સમજાવશે. નમસ્તે, હું ધોરણ 12ની વિદ્યાર્થીની પ્રજાપતિ કોમલ. પાળિયાના 11 પ્રકાર છે, તેમાંથી એક પ્રકાર ઠેસા પાળિયાનો છે. યુદ્ધના મેદાનમાં બલિદાન આપનાર શૂરવીરોની યાદમાં ઘણીવાર કોતરણી કામ વગરના અણધડ પથ્થરો ઊભા કરીને તેને માથે સિંદૂર ચોપડવામાં આવે છે. આ પાળિયાને ઠેસાના પાળિયા તરીકે ઓળખવામાં આવે છે. નમસ્તે. અને પ્રકાર છે ઠેસ અથવા થેસા. જો જ્યારે આપણા દેશમાં યુદ્ધો થયા છે એ વખતે જેને શહીદી વરી છે ધર્મ ખાતર, પોતાના વતન ખાતર, એ લોકોના ઘણી વખતે જે પાળિયા બનાવવામાં આવતા ને એને જે સ્મારક બનાવ્યું ને એમાં આકારની ના હોય, સીધું ખાલી છે સિંદૂર, આપણે હનુમાનમાં લગાવીએ સિંદૂર, એ સિંદૂરથી સીધું ઉપરનો ભાગમાં સિંદૂર હોય અને એના આપણા ઇતિહાસમાં આવા ઠેસ અથવા થેસાના પાળિયા તરીકે ઓળખવામાં આવે છે. ચલો હવે પાળિયાનો આગળનો પ્રકાર છે ચાગીઓ. તો આપણે ધોરણ 12ની વિદ્યાર્થી સંગીતાને વિનંતી કરીએ કે તેઓ આ પાળિયાના પ્રકાર વિશે આપણને સમજાવશે. સંગીત સ્ટાર્ટ બેટા. નમસ્તે. બધાએ જણાવ્યા મુજબ પાળિયાના 11 પ્રકાર છે. એમાંનો એક ચાગ્યું. વ્યક્તિએ જે સ્થળેથી શહીદી વહેરી હોય ત્યાં નજીકમાં પથ્થરોનો એક ઢગલો કરવામાં આવે છે, જે સ્થળને ચાગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો પાળિયાઓના પ્રકારમાંનો જે પ્રકાર છે ચાગીઓ, વ્યક્તિએ જે જગ્યાએ શહીદી વહેરી છે, જે વીરગતિ પામ્યો છે, એ જગ્યાએ નાના મોટા પથ્થર ભેગા કરી, પથ્થરોનો ઢગલો કરી અને એક સ્મારક બનાવવામાં આવતું હતું. એને યાદરૂપે એને લોકો યાદ કરે, એના પરાક્રમો યાદ કરે, એને શું શું કર્યું છે એના ભાગરૂપે આ રીતે બનાવવામાં આવતા હતા, જેને ચાગીઓ કહેવામાં આવે છે. આ પણ એક પાળિયાનો પ્રકાર છે. હવે આગળનો જે પ્રકાર છે એ સુરાપુરા. આ કોણ બોલવાનું છે? તો આપણે કાજલને વિનંતી કરીએ કે આ પણ એક સુરાપુરા પાળિયાનો પ્રકાર છે, એના વિશે આપણને સમજાવશે. સુરાપુરા પાળિયા છે, હું થોડી માહિતી આપું છું, તે ધ્યાનથી સાંભળનાર વિનંતી. ગામ કે દેશ કે ટેકરાના ખાતર સામે લડીને શૂરવીરોની યાદમાં ઊભા કરાયેલા પાળિયા સુરાપુરા તરીકે પાળી ઓળખવામાં આવે છે. જે પાળિયાનો પ્રકાર છે એ સુરાપુરા. તો મેં તમને આગળ ઘણી વખત વાત કરી કે ગામ હોય, દેશ હોય, વતન હોય, સમાન હોય, કોઈ ટેક લીધેલી હોય, એના ખાતર જે વ્યક્તિએ સામે સાથે લડી અને વીરગતિ પામ્યા હોય એવા શૂરવીરો, એવા પરાક્રમી જે મહાનુભાવ છે, જે વ્યક્તિ છે, એને યાદરૂપે આવા પાળિયા બંધાવવામાં આવતા હતા. અને આપણા ગુજરાતમાં ખાસ કરીને કચ્છ, કાઠિયાવાડમાં, સૌરાષ્ટ્રમાં, ઉત્તર ગુજરાતમાં આપણને આવા ઘણા બધા પાળિયાઓ જોવા મળે છે. તો આ પણ એક એનો પ્રકાર છે. હવે આગળનો જે પ્રકાર છે એ ખલાસીઓના પાળિયા. આપણે જીનલને વિનંતી કરી કે તેઓ ખલાસીના પાળિયા વિશે આપણને સમજાવશે. નમસ્કાર, હું ધોરણ 12ની વિદ્યાર્થીની રાજપૂત જીનલ. આજે હું ખલાસીયાના પાળિયા વિશે 2 શબ્દો કહેવા માગું છું, તે ધ્યાનથી સાંભળજો. ગુજરાત તે લાંબો દરિયા કિનારો ધરાવે છે. આ દરિયા કિનારે રહેતી પ્રજા તે વેપાર અથવા દરિયાને ખેડે છે. આ દરિયાને ખેડતી વખતે તે દરમિયાન તેઓ મૃત્યુ પામે છે. તે ખલાસીયાના પાળીઓ તેઓની યાદમાં બનાવવામાં આવે છે. આ પાળીઓને અંકિત ચિહ્ન તે ઓજારો જાહેર હોય છે. પણ આ પણ પાળિયાનો એક પ્રકાર છે. ખલાસી એટલે સ્વાભાવિક રીતે કે દરિયા કિનારામાં જે લોકો વસતા હોય છે, નાવિક કહીએ, બરાબર, એ લોકો સાથે સંબંધિત છે. તો ઘણી વખતે દરિયા કિનારે જે લોકો રહેતા હોય એને વ્યાપાર અર્થે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું થતું હોય જહાજના માધ્યમ થકી. તો ક્યાંક ના ક્યાંક ત્યાં એમને વીરગતિ પામ્યા હોય, શહીદ થયા હોય, તો એમને, કારણ કે દરિયો ખેડવો એ થોડું રિસ્કી છે, બરાબર. આપણે ભણવામાં પણ આવે છે કે પૂર્વજો આપણા છે કે જ્યારે ટેકનોલોજી નથી એ સમય દરમિયાન લોકો પશ્ચિમી અગ્નિ એશિયાના દેશો તરફ વેપાર કરવા માટે જતા હતા. એમાં ખાસ કરીને કયા ટાપુઓમાં? ઇન્ડોનેશિયાના ટાપુમાં, જાવા, સુમાત્રાના ટાપુમાં જતા હતા ને. તો આ એ વખતે કે ગમે ત્યારે આવા જે ખલાસીઓ છે એ સમય દરમિયાન કોઈ શહીદ થઈ જાય અથવા મૃત્યુ પામે તો એમને યાદ કરવા માટે, એમની યાદના ભાગરૂપે આવા પાળિયાઓનું નિર્માણ કરવામાં આવતું હતું. અને જે પણ પાળિયા બનાવવામાં આવ્યા હોય એના પર કંઈ ના કંઈ ચિત્ર પણ અંકિત થયેલા આપણને જોવા મળે છે. તો આ પણ એક પાળિયાનો
પ્રકાર છે. હવે આગળનો જે પ્રકાર છે એક લોક સાહિત્યના પાળિયા. તો આપણે ધોરણ 12નો વિદ્યાર્થી અમિતને વિનંતી કરીએ કે લોક સાહિત્યના પાળિયા વિશે આપણને જણાવશે. મારું નામ ઠાકોર અમિતભાઈ લહેરાજી, ગામ મસાડા. આજ રોજ અમારી શાળામાંથી પાળિયાની મુલાકાત માટે જે નોખા ગામમાં અલગ અલગ સ્થળે આવેલા પાળિયાની મેં મુલાકાત લીધી. એમાંના બેની મુલાકાત લઈ લીધી છે અને હવે ત્રીજા પાળિયામાં આવ્યા છે. તો મોસ્ટ ઓફલી જે પાળિયાના અલગ અલગ પ્રકાર હોય છે એમાંના મુખ્ય વિદ્યાર્થીઓએ પ્રકાર કહી દીધા છે. એમાંનો લોક સાહિત્યનો જે પ્રકાર છે એ હું તમને કહીશ. અનેક સ્મારકો, લોક સાહિત્ય સાથે સંકળાયેલા ધાર્મિક સંતો, મહંતો, ભક્તો, બલિદાન અને પ્રેમ કથાઓ માટે જે દેહ ત્યાગ કરે છે તે માટેના પાળિયા હોય છે. જેમાં એનું ઉદાહરણ છે ભાણવડ નજીક આવેલ વીર માંગડાવાળાનો જે પાળિયો છે, જે તેનું ગીત પણ છે, જેણે પ્રેમ કથા તેની માંગડાવાળાની જે કથા છે એના ઉપરથી તેનો આ પાળિયો સ્મારક બનાવવામાં આવ્યો છે. તેનું આખું જીવન તે જ પ્રેમ કથામાં ખપાવી દીધું છે. આ પરથી તેને ભાણવડ જે સ્થળ છે તેમાં તે પાળિયાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાં, રાજસ્થાનમાં જેવા ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગમાં, કચ્છમાં જેવા અલગ અલગ સ્થળે જ્યાં લોકો તેમની જમીન માટે, ગૌ સેવા માટે કે પછી કોઈ પણ કારણસર જે શૂરવીર થઈ ગયા છે, શૂરગતિ પામ્યા છે, તેમના દેશ માટે જે આગળના જે લોકો સલ્તનો, મુસ્લિમો જે આક્રમણ કરતા હતા તેમના સામે લડીને વીર ગતિ પામીને જે દેશને બચાવ્યો છે. અને એ પરથી તેમની યાદગીરી રહી શકે માટે પાળિયાનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભારતમાં અલગ અલગ સ્થળે આવેલા છે જેમાં પાળિયાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. અહીંયા અમે દરેક વિદ્યાર્થી મિત્રો મળીને આ પાળિયા વિશે સમજાવ્યું. આ પાળિયો તમે જોઈ શકો છો. આ એક નજીકનો જે નોખા ગામનો પાળિયો છે, જે અહીંયા આજુબાજુના જે વડીલો છે, જે રાજપૂત સમાજના લોકો છે અહીંયા ઉપસ્થિત રહ્યા. તેમણે પણ થોડી ઘણી માહિતી તેમના પૂર્વજો થઈ ગયા તેમને માહિતી આપી. પછી આ આખો એક અમારો જે ટ્રાવેલ રહ્યું, પ્રવાસ રહ્યો, એ અમને ખૂબ જ ગમ્યો. અને આ એક આજના ધોરણ યુગમાં મને પણ માહિતી મળી કે પાળીઓ વિશે મને ઘણું નોલેજ નહોતું, એ મને શીખવા મળ્યું. જે આ વિદ્યાર્થીનીઓ છે અને લોકોને પણ ખૂબ જ મજા આવી, તેમને પણ જાણવામાં ઇન્ટરેસ્ટ આવ્યો. લોકો અહીંયા જોઈન્ટ થઈ રહ્યા છે, જેમને ખૂબ જ રસ પડ્યો કે ના, વિદ્યાર્થીઓ જો આવું બધું નોલેજ જાણશે તો આગળ વધશે. માટે ખૂબ જ મજા આવી. અને આ દિવસ ખૂબ જ અમારા માટે આ છેલ્લું યર છે 2026નું, તો યાદગાર રહેશે. આગળ જતાં પણ કોઈક સમયે જો યુટ્યુબમાં જોઈશું તો આ ચેનલ ખોલીશું નોખાની, તો ખબર પડશે કે ના, અમે આવા પ્રવાસ કરેલા છે, અમારી યાદગારી રહેશે. અને આગળના વિદ્યાર્થી પાછળના જે પેઢીના આવશે એ પણ અમને જોશે, તો અમારી જે હિસ્ટ્રી રહેશે. માટે થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ. અને લોક સાહિત્યના પાળિયા વિશે આપણને માહિતી પ્રાપ્ત આપી આપણને, કારણ કે ભારતીય સંસ્કૃતિમાં લોક સાહિત્ય અને એમાં ખાસ કરીને ગુજરાતમાં લોક સાહિત્યનું આગવું અને વિશેષ મહત્ત્વ છે. આપણે બધા ઘણું બધું લોક સાહિત્યમાંથી શીખીએ છીએ, બરાબર. તો આ કેમ લોક સાહિત્યના પાળિયા કહેવામાં આવે છે, એના માટેનું અલગ અલગ કારણો જવાબદાર છે. આપણા ધાર્મિક સંતો, મહંતો, આપણી જે પ્રેમ કથાઓ સાથે સંકળાયેલા મહાપુરુષો, જેને બલિદાન વહોરે છે એવા વ્યક્તિઓ, બરાબર, એમને યાદરૂપે કોઈને દેહ ત્યાગ કર્યો છે, કોઈને શહીદી વહોરે છે, એવા લોકોની યાદરૂપે આવા લોક સાહિત્યના પાળિયાનું નિર્માણ કરવામાં આવે છે. એમાં એક એક્ઝામ્પલ તરીકે વીર માંગડાવાળો, બરાબર, આપણે લોક સાહિત્યમાં એને સાંભળીએ છીએ. તમે ના ખબર હોય તો યુટ્યુબમાં જઈને તમે સર્ચ કરજો, સરસ મજાની એની વાર્તા છે. તો આ પાળિયા વિશે આપણને અમિતે સરસ મજાનું સમજાયું. જો અમિતે સરસ મજાની વાત કરી કે ગામના વડીલો, આ એક ભૂમિ એવી છે કે સેવા ક્ષેત્ર સાથે જોડાયેલી છે. ગાયો સાથે આપણા હિન્દુ ધર્મમાં ગાયને આપણા માતાનું વિરુદ્ધ આપેલું છે. તો આ બધા જે વડીલો છે, બધા વડીલો સેવા ક્ષેત્ર જોડાયેલા છે, બરાબર. તો આ ભૂમિ આપણને કંઈક ને કંઈક શીખીએ છીએ, આજનું વાતાવરણ આપણને કંઈક ને કંઈક શીખવીએ છીએ. તો આ જે પાળિયાનો જે પ્રકાર છે એ સરસ મજાનો આપણને અમિતે સમજાવ્યું. હવે છેલ્લો પ્રકાર છે પાળિયાનો, જે પ્રાણીઓના પાળિયા, બરાબર. તો ધોરણ 12ની વિદ્યાર્થી આપણે
શિલ્પાને વિનંતી કરીએ કે તેઓ આપણને સમજાવશે. ધોરણ 12ની વિદ્યાર્થીની ઠાકોર શિલ્પા. પાળિયાના કુલ 11 પ્રકાર છે. તેમાંનો એક પ્રકાર પ્રાણીઓનો પ્રકાર. પહેલાના સમયમાં હાથી, કૂતરા અને ઊંટ જેવા પ્રાણીઓથી લઈને લડાઈ માટે જતા હતા. તેથી પ્રાણીઓના પાળિયા ગુજરાતમાં જોવા મળે છે. તેથી પ્રાણીઓના પાળિયામાં શ્વાન, અશ્વ અને ઊંટની આકૃતિ જોવા મળે છે. આ પ્રાણીઓનો પાળિયા કેમ કહેવામાં આવે છે? પ્રાણી એટલે કે આપણે જાનવર કહીએ, પરંતુ આપણા જૂના જમાનામાં જે પ્રાણી છે એ આપણને યુદ્ધમાં કામ આવતું. ઊંટ છે, હાથી છે, ઘોડો છે, કૂતરાઓ એ મનુષ્યને વફાદાર રહેતું. તો આવું જ્યારે કોઈ પણ પ્રાણી મૃત્યુ પામે તો એની યાદમાં આવા પ્રાણીઓના પણ પાળિયા બનાવવામાં આવતા હતા અને એના એક્ઝામ્પલો, એના ઉદાહરણો આપણા ગુજરાતમાં છે અત્યારે. બરાબર. તો આ 11 પાળિયાઓના આપણે બાળકો જોડેથી માહિતી આપણે મેળવી. હજુ આપણે આ પાળિયાની માહિતી એક દાદા આવે છે, એમના જોડેથી આપણે માહિતી આવે એટલે એમના જોડેથી આપણે માહિતી પ્રાપ્ત કરીશું. ચાલો બીજા વિદ્યાર્થીઓ કોઈને આપણે ધરતી માતાના વીર સંતાનો માન માટે જીવ આપી ગયા. અમર પાળિયા થઈને ઊભા અમર કથા કહી ગયા. તલવારની ધાર પર લખાયું સાહસ અને બલિદાનનું નામ. માટીમાં ભળીને પણ રાખ્યું દેશનું અખંડ ગૌરવ. નમસ્કાર. આજે અમે જે પાળિયાની મુલાકાત લેવા માટે નીકળ્યા છીએ, મારા સાથી મિત્રો છે, અમારા શિક્ષકશ્રીઓ છે, અને 2 પાળિયાની મુલાકાત લઈએ. અને ત્રીજો પાળિયો છે ગંભીરપુરા, જેમાં રાજપૂત ભલાભાઈના નામથી આ પાળિયો મૂકવામાં અહીંયા આવ્યો છે. જેમાં અહીંયા ગૌશાળા બનાવવામાં આવી છે અને સારી એવી સુવિધા પણ છે. જેમાં પાળિયો એટલે શું બધાએ જણાવ્યું, અમારા મિત્રોએ બહેનોએ જણાવ્યું કે પાળિયો એટલે શું. તો જે પાળિયો એટલે કે જે વીર ગતિ પામી ગયા પાળિયો. પાલ એ સંસ્કૃત ભાષા પરથી જે પાલ શબ્દ છે, પાલ એટલે રક્ષણ કરવું, જે તેના પરથી ઉતરી આવે છે, તેના પરથી તેને પાળિયો કહેવામાં આવે છે. જેમાં જે અમુક પહેલાં જે યોદ્ધાઓ છે, જે વીરગતિ પામતા, જે ગાયો માટે લડતા, જે શહીદ થતા, તેમના નામથી પાળિયા મૂકવામાં આવતા. કેમ કે તેમની યાદો બની રહે અને તેમના પેઢીઓથી પેઢી જતી રહે, પરંતુ તેમની યાદો બની રહે એટલા માટે જે પાળિયા મૂકવામાં આવતા. તેવી રીતે આપણે એક ગંભીરપુરામાં પાળિયો છે રાજપૂત ભલાભાઈના નામથી, અને તે પાળિયો છે તેમાં આપણે બધા થોડી હમણાં માહિતી આપશે. જેમાં અમે અહીંયા માહિતી મેળવવા માટે આવ્યા છીએ. એમાં 3જા નંબરનો મારો પાળિયો છે. આજે આપણે જે ગામના પાળિયાની મુલાકાત લઈ રહ્યા છે એમાં 3જા નંબરનું પાળિયું છે. એમાં અમે રાધે ગૌશાળામાં વિદ્યાર્થીઓ સાથે આવી પહોંચ્યા છીએ, અમારા શિક્ષક સાથે. અહીંયા જે રાધે ગૌશાળામાં સેવા બજાવતા સ્ટાફ, તમે જો બધા વડીલો છે, એમાંથી અમે જે રાજપૂત આપણને આ પાળિયા વિશે આપણને સંપૂર્ણ માહિતગાર આપશે. તો તમે શાંતિથી કે જે કે તમે ધ્યાન દોરજો અને આપણે અહેવાલ પણ બનાવવાનો છે ને, તો જે કે એ ઇતિહાસને આપણે શાંતિથી સાંભળવાનો છે. તો અમે જેને વિનંતી કરીએ કે શાંતિથી બાળકોને સમજાવો. હવે આ પાળીઓ અમારે દાદાના દાદે મેળ્યા છે. મારા લાધાભાઈ, અમારા ભલા બાદર આપણે રાધાશાહી વખતમાં ઘણા ડોહા અમારા ગામના નોખાના ઘેડિયા જાય કે આયાને ડોકરાને રોમ રાધી છે અને દાદા વહે પાળીઓ મેળવો છે, તો તમે મેળવા જો. કે મેળવા તો આલો પણ મોકો એટલું કરો તો બરાબર. તો કે બાપુ તમે કે શું એમ કરશે? તો કે ભાઈ ગામને 2 ટક જમાડવાનું, આખા 4 વજનમાં કોઈ ધોહાડો ના ગાડવા દેવા, અને 5 વીઘા જમીન મેળવાની ગૌ ગોચર ગાયા વિશે. એટલે એ અમારે દાદા વહે મારા દાદાએ લાધા ભલા એમણે મૂકેલી છે. ભલા એના દાદા બાપ વહે મારા પાદરનું નામ કાળા લાધા ભલા બાદર. એટલે ભલા ડોહા વહે પાળીઓ મેલ્યો ગણો ગૌ ગોચર ગાયાને. 5 વીઘા પછી ગામમાં બધાને 2 ટક જમાડી અને ગામને અર્પણ કર્યું કે પરંપરા અમે આ ગૌ ગૌચર ગાયાને આલો છો અને એમાં ગાયમાં રહેશે પરંપરા. બરાબર. ગળવાઈ રહી છે અને તારા હાલમાં હવે આ ગાયા વિશે અર્પણ કરી છે. પાછી હવે આ ગૌશાળા કરી છે, હવે ગાયા વિશે અર્પણ કરી છે કે પરંપરા
આ ગાય અમારે છે એટલે આ જે ગાય જમીન છે અમને જ કરી દીધી. હા અમારા દાદાની છે હા મારા દાદાના દાદાની છે અને અમે મૂકી છે અને અમે અત્યારે હાલમાં આ ગાય અમે ઉપયોગ કરી છે બરાબર. ગૌશાળા બનાવવા માટે ગાય અમે અહીંયા ગોમવાળી કીધું કે ભાઈ તમે કેમ કરજો કીધું અમે તમને ગોમને આલો છો ગોમને તમારે જમ ઠીક લાગે એમ ગૌશાળા બનાવીને તમે તારે વાપરો બરાબર. અને એમાં અમે ભેળા બધા ગોમવાસીઓ જે બને સેવા આલો છો સહયોગ છે બધાનો ચાર વજનમાં આ અમારા કુટુંબી છે પાછા આ પાડોશી જમી પાસે આયા કંથી લઈને અમે પેલી બરાબર. ઈ અને અમે હાટે જમી આલી છે આ અમારા કુટુંબી છે કુટુંબી છે. આ લગભગ થઈ ગયા છે ગણો ને 150 આસપાસ આવ્યો રાજાશાહી વખત. રાજાશાહી. રજવાડા. રજવાડા વખત હા 150 આસપાસ અંદાવે એટલું લાગે ભલે 125 છે કે 150 એવો અંદાજ કરો એમ બલાજી રાજપૂત. હા ભલાદી બાદરજી બરાબર. બાદરજી જેઠાજી તમારા પૂર્વજો જેઠાજી જગતાજી પેઢીઓ તમે કહો કે ગૌશાળા લગભગ બનાવી કેટલો સમય તમારે? હા બનાયા ને ભાઈ 1 વર્ષ પૂરું થવા આવે છે આ ધૂળેટી આવે એટલે 1 વર્ષ પૂરું થાય ગૌશાળા બનાયા અને જે ધૂળેટી એ મુહૂર્ત કરેલું છે ખત મુહૂર્ત અને ધૂળેટી દાડે મુહૂર્ત કરીને આ ગૌશાળા વિશે ચાલુ કર્યો છે તો એને 12 મહિનામાં આ સમય થોડાક જ ઘટે છે કોણ 15-20 દિવસ બરાબર. પૂરા થવા આવ્યા છે અને બીજું અત્યારે હાલમાં ગોમ બધો શાહકાર ખૂબ હાલે છે અને ગાય વિશે બધા હળી મળીને ભેળા રહીને આ ગાયને જેટલો બને એટલો શાહકાર ગોમ હાલે છે એમ અહીંયા વડીલો છે એમાં હમીરજીએ આપણને આ પાળિયા વિશેનો સંપૂર્ણ ઇતિહાસ બાળકોને માહિતગાર કર્યા એટલે આપણે શાળા વતી પહેલાં તો એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ એમને સમય આપી અને બધા જો વડીલો છે પોતાનો સમય આપી અને આપણને સમજાવે છે કે ભાઈ પાળિયા સાથે સાથે એમને જે ગૌશાળા છે સાથે સાથે જે ગૌશાળા છે એ ગૌશાળાનું નિર્માણ ક્યારે કરવામાં આવ્યું, ગૌશાળા બનાવવા પાછળનો હેતુ શું છે, એ કયા કયા સેવા ક્ષેત્રે જોડાયેલા છે, આ સેવા ક્ષેત્રમાં ગામનો શું સાથ અને સહકાર આપેલો છે, બધાના સાથ અને સહકાર થકી આ સુંદર મજાનું સેવાનું કાર્ય કરી રહ્યા છે. તો આપણે પહેલાં તો જે પણ વ્યક્તિ સેવા ક્ષેત્રે જોડાયેલું હોય એમના માટે હૃદયથી આભાર એમને અભિનંદન પાઠવવા જોઈએ. તો જોરદાર બધા માટે આપણે જોરદાર તાળીઓ પાડીએ. આ જ રીતે સેવાનું કાર્ય છે એ આવનારા સમયમાં આવનારી પેઢીઓ અને આ પરંપરાને જાળવી રાખે, કારણ કે કોઈ પણ પાળિયું હંમેશા પૂજનીય હોય છે. ખાસ વિશેષ તહેવારોના દિવસે આ પાળિયાને પૂજા થાય એ પણ કરતા જશે. તો આ પાળિયા પાછળનો આપણે સમજાવવા પાછળનો હેતુ છે એ આપણે સિદ્ધ થઈ હકીકતમાં થઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે. તારીખ આલો તમને કરાઈ તારીખ આલો ભાઈ ભાભીજને દાડે દિવાળી ભાભીજને દાડે અમે નેદો સડાવો છો અને શરીફળ સડાવો છો અને જે કોઈ પ્રસાદી કોઈ હાકર બીજી લઈને આવો છો વર્ષે 12 મહિને નેદો આ નેદો ભાભીજને દાડે સડાવો. તો પાળિયાનું ધાર્મિક મહત્વ રહેલું છે. આપણે આગળ પાળિયા જોયા એમાં પણ પેલા કહેતા હતા કે અમે 11ના દિવસે અહીંયા ધૂપ દીવા કરીએ છીએ. અહીંયા પણ ભાઈ બીજના દિવસે જો કે કોઈ પણ પાળિયું છે એ ધર્મ સાથે સંકળાયેલું છે, એનું ધાર્મિક વિશેષ મહત્વ હોય છે. બધા એ દિવસે એમના પૂર્વજો ભેગા થઈ અને અહીંયા નેજો પણ ચડાવે છે. બરાબર. તો આપણા પૂર્વજોની સેવા કરવાનો આ અવસર છે. તો આ પરંપરા આપણી સંસ્કૃતિનો ભાગ છે કે આપણે પૂર્વજોને આપણે યાદ કરીએ, એમને જે કર્યું છે એ પરંપરાને જાળવી રાખીએ. બરાબર. તો આ એક પણ મહત્વની બાબત કહી શકાય કે આપણે ખરેખર આપણે આ ગામનો જે પ્રવાસ કર્યો એ ખરેખર સિદ્ધ થયો. ગામના જે વડીલો છે એમને સાથ સહકાર આપણને એમનો કિંમતી સમય આપીને આપણને સમજાયા. બરાબર. તો ખરેખર આપણો જે પ્રવાસ એ સફળ થયો કહેવાય. તો આપણે જોરદાર એક આ બધા માટે ચાલુ છે અમારે જાગૃત પડશો છે. હા જાગૃત પડશો છે હાલની તારીખ. હા ચમત્કાર છે. આ તો હા 1900 માં છે ગમે તે એમાં રજવાડાનો સમય એટલે એ સમયનો જ હશે. હા આ તો કંકુ નાખો ને એટલે બધું આખું ઓળખાય. કંકુ માથે વેરો ને પલાળી તો આખું વંથાય.
અમે સવારથી સરકારી માધ્યમિક શાળા નોખામાંથી સવારે ગામના જેટલા પણ પાળિયાઓ છે એની મુલાકાત લઈ રહ્યા છીએ. એમાંથી 3 જે પાળિયાઓ છે એની મુલાકાત લઈ લીધી છે. હવે ચોથા પાળિયામાં અમારી ટીમ આખી ધોરણ 12ની ટીમ આવી ગઈ છે. તો આ પાળિયા વિશેની સંપૂર્ણ માહિતી આપણને ધોરણ 12ની એક વિદ્યાર્થી વસંત આપશે. તો આપણે બધા શાંતિથી એ જે પણ કહે એ ઇતિહાસ સમજવાનો આપણે બધા પ્રયત્ન કરીશું. સબ સ્ટોપ કરીએ. નમસ્તે. આજે આપણે આ પાળિયા વિશે જાણકારી લેવા આવ્યા છીએ. તો તેનો ઇતિહાસ જાણવા માટે આ પાળિયો ઠાકોર છેલાજી રેવાજીનો છે. તમે આ જોઈ શકો કે આ જમીન છે તે તેમણે ગૌચર માટે દાનમાં આપી હોવાથી તે આ પાળિયો બનાવવામાં આવ્યો છે. આ પાળિયો બનાવવાનું મુખ્ય કારણ એ છે કે તેમનું નામ અમર રહે, જેથી ઘણા ફૂલને તેરવી દેશે પણ તેમની યાદ નથી રહેતી. અને આ પાળિયો બનાવવાનું કારણ એ છે કે તેમની યાદ રહે કે આ પાળિયો અને આ જમીન તેમની છે, જે ગૌ માતા માટે આપી છે, જેથી યાદ રહે. ચોથા નંબરનું જે પાળિયું છે એના વિશે આપણને વસંતીને ખૂબ સરસ એવું સમજાયું. આપણે 4 પાળિયા જોયા, તમામમાં આપણને કોમન વાત એ સમજવા મળી કે 4 પાળિયાઓ છે એ ગૌ સેવાના લગતા છે. તમામે ગાયો માટે તે પોતાની જે જમીન છે એ દાન આપેલી છે અને એના યાદરૂપે ગામમાં જે 4 પાળિયા છે એ પાળિયાનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો આપણે હવે એના પછી બીજા લગભગ 2 પાળિયા જેટલું જવાનું થશે. તો એ 2 પાળિયા જોઈ અને પછી સીધા આપણે શાળા તરફ પ્રયાણ કરીશું. રેડી. આજે સવારથી સરકારી માધ્યમિક શાળા નોખામાંથી ધોરણ 12ના વિદ્યાર્થીઓ અને હું અને કિશોરભાઈ સાથે ગામના જેટલા પણ પાળિયાઓ છે એની મુલાકાતે નીકળેલ છે. એમાંથી લગભગ અમે 4 પાળીઓની ઓલરેડી મુલાકાત લઈ લીધી છે. આપણી જે પાળિયાની જે મુસાફરી છે, આજ રોજ સરકારી માધ્યમિક શાળા નોખા દ્વારા જે મુસાફરી પ્રવાસ આયોજન કરેલું છે તેમાં અંતિમ જે જગ્યા છે જ્યાં આગળ 2 પાળિયાની સ્થાપના કરવામાં આવેલી છે. એ બંને પાળિયા અલગ અલગ નામેથી સ્થપાયેલા છે તથા એક નામ છે ડામરાજીનું અને બીજું નામ છે સુથાર લાલાજી, જેમના નામે આ પાળિયા બંને રાખવામાં આવેલા છે. પાળિયાઓની હાલત જોઈને આપણને એવું અનુમાન લાગે છે કે આગળ એની જે દેખરેખ થવી જોઈએ એ દેખરેખ હજુ સુધી થતી નથી. તદુપરાંત આપણે એમ પણ કહી શકીએ કે અત્યાર સુધી જેટલા પણ પાળિયાઓ આપણે મળ્યા છે, મુલાકાત કરી છે, એની અંદર આપણી પાસે પૂરતી માહિતી નથી. પરંતુ અહીંયા જે અત્રે ઊભેલા બંને પાળિયાઓ છે એ પાળિયાઓ પોતાની જે દાન કરવાની ભાવના છે એ આગળ વ્યક્ત કરે છે. તો આ બંને પાળિયા વિશે આપણે આગળની જે વધારે માહિતી મેળવીશું તેની માટે આપણે આપણા ધોરણ 12ના વિદ્યાર્થી અનિલ રેફાભાઈ સુથારને બોલાવીશું કે જેઓ આપણને આ બંને પાળિયા વિશે થોડી વધારે વિગત આપે. અનિલ. નમસ્કાર. આપણે જે 5 પાળિયા જોઈને આવ્યા અને 6ઠા નંબરનો પાળિયો, જેમાં પ્રથમ પાળિયો સુથાર લાલાભાઈ ફુલાજી, જેમને આનો ઇતિહાસ એવો છે કે લાલાભાઈ સુથારને કોઈ પણ દીકરા નહોતા. તેમને દીકરીઓ હતી પરંતુ દીકરા નહોતા. પછી લાલાભાઈએ ઠાકોર ડામરાજી મોતીજીને દત્તક પુત્ર તરીકે લીધા હતા. અને જેમાં લાલાભાઈ સુથાર છે તેમની આખી જે પોતાનો સેવા છે તે ડામરાજીએ કરી અને પછી પહેલો જે પાળિયો છે તે સુથાર લાલાભાઈ ફુલાજીના નામે મૂકવામાં આવ્યો. પછી તેમના પછી દત્તક પુત્ર લાલાજી ઠાકોરને લીધેલા હતા તેમના નામે પણ આ પાળિયો મૂકવામાં આવ્યો. એમ કરીને 2 પાળિયા અહીંયા મૂકવામાં આવ્યા છે. લગભગ 5 વીઘા જેવી અહીંયા જમીન અહીંયા મૂકવામાં આવી છે આ પાળિયામાં. તો સુથાર અનિલે આપણને ખૂબ સુંદર એવી માહિતી આપી આ બંને પાળિયાઓ વિશે. એક હતા જે લાલાજી સુથાર હતા, તેમના દ્વારા દત્તક લેવાયેલા એમના જે પુત્ર હતા, દત્તક પુત્ર, એ ડામરાજી હતા. અને લાલાજી અને ડામરાજીના જે બંને પાળિયાઓ છે તેમના વંશજો આગળ સ્થાપિત કરેલી છે. આપણે એવો અંદાજો લગાવી શકીએ કે ડામરાજીના પોતાના જીવનકાળ દરમિયાન અથવા તો એમના જીવનકાળ પછી અહીંયા જે 5 વીઘા જેટલી જમીન છે એ લાલાજી સુથાર છે એમના વંશજોએ, એટલે કે ડામરાજી પછીના જેટલા પણ વંશજો છે એમને અહીં આગળ દાન આપેલી છે. અને એમના વંશજો દ્વારા એમની પૂજા માટે એમના સ્મારક તરીકે અહીંયા આપણી સામે અહીંયા જે બંને પાળિયાઓ ઊભા છે એ પાળિયાઓની સ્થાપના કરી હોય એવું એક અનુમાન આપણે આગળ બેસાડી શકીએ છીએ. સરસ.
અહીંથી ગામમાં જેટલા પણ પાળિયાઓ છે એની મુલાકાતે નીકળ્યા હતા. એમાંથી આપણે લગભગ 6 જેટલા પાળિયાની મુલાકાત લીધી. એના વિશે એનું મહત્ત્વ સમજ્યા, પાળિયું કેમ બનાવવામાં આવ્યું છે એ પાછળનો આપણે ઇતિહાસ જાણવાનો પ્રયત્ન કર્યો. અત્યારે 4:20 જેટલો સમય થાય છે કે આપણે આખો દિવસ લગભગ ગામની મુલાકાતે અલગ અલગ જે પ્લેસ છે, જગ્યા છે એની મુલાકાતો લીધી. હવે આપણો અંતિમ સમય છે એટલે કે પાળિયાઓ દરેક બાળકો જોયા છે, એમનું મહત્ત્વ સમજ્યા છે અને ઇતિહાસ જાણવાનો પ્રયત્ન કર્યો છે. તો કેટલાક વિદ્યાર્થીઓએ આવી અને પોતાના જે અભિપ્રાયો છે કે પાળિયું જોયું હતું અને તમને કેવી મજા આવી, બરાબર, એ પાળિયું કેમ બનાવવામાં આવ્યું હતું, તમને જે પણ આજનો દિવસનો અનુભવ રહ્યો એ અનુભવ બધા વચ્ચે આપણે શેર કરવાનો છે, બરાબર, જેથી કરી અને આપણો જે આ શૈક્ષણિક પ્રવાસ હતો એનો હેતુ સિદ્ધ થાય. તો પહેલાં સૌથી પહેલાં જે મિત્રો બોલ્યા નથી એ મિત્રોને આપણે અહીં આમંત્રિત કરીએ કે એ આવે અને આજના પોતાના જે અનુભવો છે એ અનુભવો આપણને જણાવશે. સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાંથી ધોરણ 12ના બધા જ વિદ્યાર્થીઓ અને શિક્ષકો પાળિયાની મુલાકાતે એટલે કે એનો ઇતિહાસ જાણવા માટે અમે અમારા ગામના બધા જ પાળિયાની મુલાકાતે ગયા હતા. એમાંથી સૌપ્રથમ સવાજી રામજીજી નામના એમનું પાળિયો બાંધવામાં આવ્યો છે. ત્યાંથી ઇતિહાસ જાણવા મળ્યો છે કે તેમને ગૌચર માટે જમીન દાનમાં આપી હતી એટલે એમના નામનું ત્યાં પાળિયો બાંધવામાં આવ્યો છે. ત્યાર પછી અમે બીજા પાળીએ નાગજીજી ગામના પાળિયાની મુલાકાત લીધી. તેમાં આજનો દિવસ અમે બીજો પરવસ બની ગયો હતો. આજ અમે બધાએ ભેગા જમ્યું. આજે અમે ધોરણ 12ના વિદ્યાર્થી ગામમાં પાળિયાની મુલાકાતે ગયા હતા. ત્યાં અમે 5 થી 6 પાળિયા જોયા હતા અને એના ઇતિહાસ વિશે જાણ્યું હતું. આજનો દિવસ અમને ખૂબ જ યાદગાર રહેશે, ખૂબ મજા કરી. અમારા ગામના જેટલા પાળિયા છે એની મુલાકાત માટે અમે ગયા હતા. એનો ઇતિહાસ જાણવા માટે અમને મળ્યો અને આજુબાજુના જે વડીલો હતો એને પણ અમને ઇતિહાસ એનો જણાવ્યો અને આજે અમને બહુ મજા આવી છે. આજે તારીખ 16/2/2026ના રોજ સોમવારના રોજ અમે અમારી શાળામાંથી પાળિયાની મુલાકાતે ગયા હતા. તેનો ઇતિહાસ જાણ્યો અને અમને ખૂબ મજા આવી. તેમજ અમે સાથે એક સ્થળે બેઠી જમ્યા અને મોજ મસ્તી કરી. તેમજ પાળિયાની જાણકારી મેળવી અને શા માટે એ પાળિયા કરવામાં આવ્યા અને તેનો પાછળ હેતુ શું હતો એ બધું સિદ્ધ કરી અમે જાણ્યું ને પછી